ચાલો રેડી। અને જો મસ્ત મજાનું સનસેટ થવા જઈ રહ્યું છે। હું આવી ગઈ છું ઘરે। અહીંયા ભરવા ભીંડી બનાવી છે અમારે। હવે મેં જો અહીંયા ભીંડા ભરી અને વરાળે બફાવા મૂકી દીધા છે। આ આદુ મરચું લસણની પેસ્ટ, તલ, અને અહીંયા હું કરીશ ટમાટરની ગ્રેવી। તો એના માટે આપણે ટમેટા જોશે। ટમેટા માટે આપણે ફ્રીજ ખોલવું પડશે। અને ફ્રીજ ખોલતાની સાથે જ ભાઈ ટમેટાથી પડ્યા। તલ છે, આદુ મરચું લસણ પેસ્ટ છે, સમારેલી ડુંગળી છે, આની શું કહેવાય ને ટમેટાનું પેસ્ટ છે, એન્ડ ફેટેલું દહીં। અમારે થોડુંક ઓલું દહીં હોય, કેમ કે છે ને ગાયનું દહીં હોય ને તો પાણીનો ભાગ હોય। આ તમે ફેટેલું દહીં ઓલું લ્યો ને તો બહુ સરસ હોય। ઓકે, અહીંયા ભીંડા બફાઈ ગયા છે। આ છે તરવાના મરચાં, અને આમાં હજી એક વસ્તુ જોઈશે, ચમચી એક ચણાનો લોટ। અહીંયા ફોતરા ઉડે છે, ફેંકી આવું। हाँ ये कर लो पहले। और ये है गरम पानी वाला आज फटाई। तो હવે વારો છે આપણે ભીંડાને તડકો દેવાનો। જલ્દી ઓઇલ કદાચ વધારે થાશે એવું લાગે છે, પણ વઘારવું તો ઓકે। આદુ મરચું લસણ, પછી ડુંગળી ને તલ, અને તેલમાં જ નાખી દેવાનો ચણાનો લોટ, નહીં તો કાચો। હા, પછી ડુંગળીને પાકવા દેવી પડશે। હવે હળદર જાય આમાં। હળદર તેલમાં જ નાખી દેવી। ડુંગળી કાચી પાકે રાખો તો ક્રિસ્પીનેસ આવશે, ફૂલ પકાવશો તો મજા આવશે। ઇઝ યોર ચોઇસ। મરચાં થાળી લેવી ને, હાલો મસાલા બધે નાખી દીધા। થોડું પાણી, નહીં તો જલ જાતા હે સબ। હવે આને થોડીક પાકવા દેવું। ગ્રેવી આમાં મેં ને લસણવાળી ચટણી એક જ ભરી હતી, એટલે તીખું બહુ નહીં કરું। થોડુંક તો તોય કરીશ। ચટણી ખલાસ થઈ ગઈ, એટલી ચટણી એમ ખાઈ। વરારે બેફા ને અહીંયા ફ્રાઈડ ભીંડી હોય વધારે પડતી, તમે યુટ્યુબમાં જોવો તો, પણ ફ્રાઈડ ભીંડી મારા મગજમાં નથી બેસતી, કેમ કે અમે કેટલું તેલ ગળી જાય। અમે ભલે જાડા જ છીએ, એવું કંઈ નહીં, તેલ ખાઈ જ છીએ, પણ એમાં મને એવું લાગી ગયું, એટલે અમારે બીજા બધા ના ભાવે વધારે ઓઇલ, મને તો ભાવે એવું કંઈ। મસાલો મસ્ત પાકી ગયો, જો કલર જોવાનો। વધારે રેડ કરી હગી એવું કંઈ નહીં, પણ બધા ના ખાઈ હગે ને તો જો તેલ છૂટું પડવા માંડ્યું, એનો મતલબ આ પાકી ગઈ ગ્રેવી। ઓકે, હવે એમાં ભીંડા નાખી દઈ। સ્ટેજ ઉપર આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ, ખર્ડ, દહીં। તમારે સામે જ જો દહીં નાખવું। ઓકે, દહીં ભીંડી વાળું થાય। ફેટેલું દહીં નાખો તો વધારે સારું। અમારે આ પાણીવાળું દહીં છે તો થોડીક ઓછી મજા આવે, આમાં તમે એમ ફેટી શકો ને। ખાટું નથી નાખ્યું મેં, ખાટું હતું એવું કાંઈ નહીં, મોરું નાખ્યું હોય। ચાલો રેડી।